હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં, મહાદેવની નગરી કાશી. તો આપણે આજે કાશી બનારસ ફરવાનું છે. અમારે તો હજી 2-3 દી રોકાવાનું છે, એટલે તમને જેમ જેમ એક દિવસનું તમને બતાવતો રહીશ શું કાશીમાં આવે છે, કેવું છે અહીંયા ફરવાનું, કેવું ક્યાં ક્યાંથી આવ્યા. તો બનાવી રહીશ આપણા વિડીયોમાં. બધી ડિટેલ તમને આ વિડીયોમાં બતાવતો રહીશ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તમે જો મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જોતા રહીજો આપણા વિડીયોને, મહાદેવ લખતા જજો. હર હર મહાદેવ. આ છે આપણું વારાણસી જંકશન. અમે અયોધ્યાથી 4:30-5 વાગે બેઠા હતા. જોધપુર વારાણસી સિટી ગાડી છે. ત્યાંથી 75 રૂપિયા લીધા હતા. અહીંયા અયોધ્યા ઓલા વારાણસીના અયોધ્યાથી જંકશન રોકાયા છીએ. અહીંયા સ્ટેશન એક આગળ સિટી આવે છે, પણ અહીંથી મંદિર જંકશનેથી ઓરું પડે છે. તો અમે જંકશનમાં ઉતર્યા છીએ અને હવે અહીંથી નીચે જઈશું અને રિક્ષા બિક્ષા ગોતીને પછી જઈશું એક ગેસ્ટ હાઉસ, હોટલ બોટલ રૂમ રાખ્યું, મંદિરે જઈશું. તો આ છે વારાણસીનું જંકશન. ચાલો તો આગળ જઈને તમને બતાવું. તો મહાદેવ મિત્રો, આપણે કીધું હતું એમ વારાણસી આવી ગયા છીએ. વારાણસીમાં મેં રૂમ રાખી લીધી છે ને પછી ડાયરેક્ટ વેવા ગંગાના ઘાટે. અત્યારે અમે છીએ ગંગા ઘાટે. તમને બતાવું ગંગા ઘાટ. આપણે ગંગા મૈયા. અત્યારે આપણા ગંગા ઘાટ ઉપર ઉભા છે. એટલે પહેલાં જ તમે ગંગા ઘાટે પહેલાં સ્નાન કરી લીધું છે ગંગા મૈયામાં. પછી આ ગંગા ઘાટ બતાવવાનો હોય છે, એચસી ઘાટ બતાવવાનો છે. આખી ગંગા મૈયા હાલી જાય છે. અહીંયા સુધી પાણી આવી ગયું, નકર એટલું બધું હોય નહીં. એના ઝીણી ઝીણી ગલીઓ, ઝીણી ગલીઓ જેટલી છે ને કે તમને ભૂલ જ પડી જાઓ. એ તમને બતાવવા આગળ છે ઝીણી ઝીણી ગલીઓ. અમે આવ્યા ત્યારે તો કલાક લગભગ થઈ છે, એટલે અહીંયાથી પૂગવામાં. અહીંયા બાજુ મણિકર્ણિકા ઘાટ છે, એ બધા સ્નાન કરે છે. ને આ બધું અચ્છી ઘાટ છે. એની ઉપર મંદિર છે. તો આ પ્રાચીન નગરી કહેવાય છે કાશી, જે વિશ્વની જૂનામાં જૂની સિટી કહેવાય છે. સિટી છે એ પાછું એવું. તમને ઝીણી ઝીણી ગલીઓ છે, બધી જૂની જૂની બધી તમને બતાવું. હાલો, તો આ ગલીઓ સાલી થઈ ગઈ છે, ઝીણી ઝીણી ગલીઓ. જ્યાં અહીંયા પણ શાંતિથી સાધુ સંતો બેસી ગયેલા છે. આ વારાણસીની ગલીઓ. એ જોતો જઈશ ત્યાંથી ક્યાં જવાનું. શિવ શિવ શિવ. આમાં જવાનું ને दर्शन वगैरह करने मंदिर जाना है परिवार के साथ। झीणी झीणी गलियों से ठेठ ठेठ होती. आ गली में जाओ क्या से अगली में जाओ. अगली जो तो खरो तू
તો જવા દેવી જ્યાં જવી ત્યાં. પણ આમ તો જો આમ આ મકાન બનાવ્યા છે કઈ રીતે આમ જો તો થાંભલો ક્યાં ઊંચો મહાદેવ મહાદેવ અન્નપૂર્ણા દરબાર હા ભૂરિયા ભૂરિયા છે ભૂરિયા ટકલા નીકળી ગયા તો પણ મહાદેવ આ ગલીઓ ગલીઓમાં બધી પેન્ટિંગ કરેલી કુતરા બાજ્યાલા બધા અંગ્રેજ લોકો પણ જોવા આવ્યા છે બાધો માય મહાદેવ મહાદેવ ગણપત દાદા અને કૃષ્ણ ભગવાન જવાનું છે